ગીર બરડાના આલેચના માલધારીઓને એસટીની યાદીમાંથી દૂર કરવાની વિચારણા કેન્દ્ર સરકાર હસ્તક છે. વિનિયોગના વિધેયક પર જવાબ આપવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આ નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે 56,000 જેટલા બોગસ એસટીના દાખલા આપી દેવાય છે. જે તમામ બોગસ એસટીના દાખલા તાત્કાલિક રદ કરવામાં આવે. બોગસ એસટીના દાખલાના આધારે મેળવેલા લાભો પણ પરત ખેંચવામાં આવે તેવી ચૈતર વસાવાએ માંગ કરી છે. ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવાપાત્ર છે. તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે. તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગીર ગઢડા આલેચના માલધારીઓને એસટીના લાભ મળવા જોઈએ. ઈસુદાન ગઢવીએ સવાલ કર્યો કે ભાજપના માલધારી રબારી સમાજના આગેવાનો હવે શું બોલશે? શું હવે માલધારી રબારી ચારણ સમાજ આંદોલન કરશે? શું હવે માલધારીઓ ભાજપને મત નહીં આપવાના લેશે સોગંદ? ભુવા આતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા. મારે તમામ રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજના આગેવાનોને કેવું છે જે ભાજપમાં છે, બોલો શું કરશો? ભાજપને કહેશો? અને તમને ખબર હોય તો ગીર બરડા આલેચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં. અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા. ફરીથી કરશો? અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી? ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવાનું.